નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે નવેમ્બર માસ કેવો જશે સંપૂર્ણ ગોચર ગ્રહોની સ્થિતિ સાથે દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે, વિદ્યાર્થી બંધો માટે આ માસ કેવો રહેશે, મેરેજ લાઈફ કેવી રહેશે, આપણા ભાગ્યનો ઉદય થશે કે નહીં થાય, કેરિયરમાં આપનું કેવું રહેશે, સંપૂર્ણ માહિતી આજ તમારી સમક્ષ ગોચર ગ્રહ પ્રમાણે મૂકવા જઈ રહ્યો છું। સૌથી પહેલા ગોચર ગ્રહોની સ્થિતિને જાણીએ તો ગોચર ગ્રહો પ્રમાણે પ્રથમ ભાવમાં ઉચ્ચ રાશિમાં બૃહસ્પતિ છે, આપણા દ્વિતીય ભાવમાં એટલે બીજા ભાવમાં કેતુ છે, સાથે સૂર્ય અને શુક્ર આપણા ચોથા ભાવમાં છે, બુધ અને મંગળ આપણા પંચમ ભાવમાં છે, રાહુ આપણા અષ્ટમ ભાવમાં છે અને શનિ છે એ આપના નવમ ભાવમાં છે। આ રીતે તમારે ગોચર ગ્રહોની સ્થિતિનું સર્જન થાય છે। મિત્રો, કર્ક રાશિના સ્વામી ચંદ્રદેવ છે, ચંદ્રદેવ છે એ 2.5 દિવસમાં પરિવર્તન થાય છે। તો સ્વાસ્થ્ય બાબતની જો આપણે ચર્ચા કરીએ તો વિશેષ, જેમાં બૃહસ્પતિ કર્ક રાશિમાં છે, કર્ક રાશિ એ બૃહસ્પતિની ઉચ્ચ રાશિ ગણવામાં આવે છે। તો આ નવેમ્બર માસ તમારા માટે સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ જ સારું જવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે, જે આપના માટે 10મો માસ આપની તબિયત વિશે જે થોડાક હેરાન પરેશાન હતા, એ ઓક્ટોબર માસમાં જે હેરાન પરેશાન હતા એ નવેમ્બર માસની અંદર આપની તકલીફ દૂર થશે। આપની કોઈ જૂની બીમારી હોય તો તેમાં પણ આપને રાહત અવશ્ય મળશે। પણ મિત્રો, ખાસ કરીને આપની તબિયત તો સારી હશે પણ સાવધાની રાખવી જોઈએ। જ્યારે આપ પ્રવાસમાં જાઓ, યાત્રામાં જાઓ ત્યારે ખાવામાં ખાસ કરીને સાવધાની રાખવી જોઈએ। મિત્રો, હવે વાત કરીએ વિશેષ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે। તો પંચમ ભાવથી વિદ્યા અભ્યાસ જોવાય છે અને પંચમ ભાવની અંદર 2 ગ્રહો ઉપસ્થિત છે, જેમાં મંગળ અને બુધ। મંગળ છે એ પોતાની જ રાશિમાં છે, વૃશ્ચિક રાશિમાં છે, એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થી બંધુઓ માટે પણ આ નવેમ્બર માસ ખાસ કરીને આપની કોઈ પરીક્ષા આવતી હોય, સરકારી કોઈ પરીક્ષા આવતી હોય, આપની કોઈ મિલિટરીમાં કોઈ પરીક્ષા આવતી હોય, સરકારી કામકાજની કોઈ પરીક્ષા આવતી હોય તો તમારા માટે ખૂબ જ સારું છે। આપે પરીક્ષાની જે મહેનત કરી રહ્યા છો એ મહેનતનું પરિણામ આપને દેખાશે। સાથે આપનું મન જે પહેલા ચંચળ થતું હતું, સંગત દોષથી આપના વિદ્યાભ્યાસમાં વિઘ્નો આવતા હતા, તે પણ દૂર થશે। એટલે એમ કહી શકાય કે નવેમ્બર માસ વિદ્યા અભ્યાસ માટે પણ ખૂબ જ સારું પરિણામ લાવવાનું છે। મિત્રો, હવે ચર્ચા કરીએ મેરેજ લાઈફની, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહો અનુસાર કરીએ છીએ। જો આપના ગ્રહો કઈ સ્થિતિમાં છે આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો, જન્મકુંડળી આપને ઓનલાઈન બતાવ્યું હોય તો તેના માટે જે વોટ્સઅપ નંબર આપ્યા છે એ નંબરમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે ઓનલાઈન આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે। સાથે આપણી પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો આપને રૂબરૂ મળવાનું રહેશે। મિત્રો, હવે વિશેષ ચર્ચા કરીએ મેરેજ લાઈફની। તો મેરેજ લાઈફના 7મ ભાવના માલિક થાય છે એ શનિદેવ થાય છે અને શનિદેવ છે એ 9મ ભાવમાં છે। સાથે કર્ક રાશિના જાતકો માટે શનિ ભગવાનની પનોતીનો સમય પણ એમ કહી શકાય નથી। ખાસ કરીને આપનું મેરેજ લાઈફ પણ ઉત્તમ જવાનું છે। જે પેલા ઝઘડા થતા હતા, વાદ વિવાદ થતા હતા, એ વાદ વિવાદ દૂર થશે। સાથે આમ નવેમ્બર માસમાં વિવાહના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે અને આપને સુપાત્ર જે આપ શોધી રહ્યા છો એ સુપાત્ર પણ મળવાના અહીંયા યોગ નિર્માણ થઈ રહ્યા છે। એમ કહી શકાય કે નવેમ્બર માસમાં મેરેજ લાઈફમાં એકબીજાને સમજી શકશો।
એકબીજા પ્રત્યેનો ભાવ, કેર અને વિશ્વાસ વધશે. એકબીજાને સમય આપશો એટલે આપનું મેરેજ લાઈફ પણ ખૂબ જ સારું જવાની સંભાવના વધી જાય છે. હવે વાત કરીએ ભાગ્યની. તો ભાગ્યના ગ્રહ છે એ મિત્રો બૃહસ્પતિ છે. બૃહસ્પતિ છે પ્રથમ ભાવમાં છે. સુંદર મજાનો સુંદર યોગ નિર્માણ થઈ રહ્યો છે. એમ કહી શકાય કે બૃહસ્પતિ પણ ઉચ્ચ રાશિમાં અને ભાગ્યના સ્વામી પણ બૃહસ્પતિ થાય છે. એટલે આપના ભાગ્ય ઉદિત થવાનો આ સમય આવી ગયો છે. આ ભાગ્ય ઉદિત થવાનો એટલે કે આપની મહેનતનું પરિણામ આવવાનું આ સમય આવી ગયો છે. આપ પેલા જે મહેનત કરતા હતા છતાં નિરાશ થતા હતા, કેમ કે મહેનતનું પરિણામ આપને દેખાતું ન હતું, ભાગ્યનો સાથ મળતો ન હતો, તે ભાગ્યનો સાથ મળશે. સાથે અહીંયા સંબંધ પણ બંધાય છે મિત્રો, ભાગ્યનો. અને જે આપણી રાશિ સ્વામી છે એ ચંદ્રદેવ અને ગુરુદેવનો સંબંધ બંધાય છે. એટલે આપના જીવનમાં યાત્રા પણ કરી શકશો. આપના ઘરે માંગલિક પ્રસંગો પણ આવવાની સંભાવના વધી જાય છે. આપ સેવાના પણ કાર્ય કરશો. આપને સેવાના કાર્ય કરશો એટલે માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. એટલે એ પણ કહી શકાય કે ભાગ્યનો સાથ મળશે. હવે વાત કરીએ કેરિયરની. તો કેરિયરના જે સ્વામી છે એ મંગળદેવ છે. મંગળદેવ છે એ પંચમ ભાવમાં પોતાની જ રાશિમાં છે. બહુ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે કેરિયરમાં ગ્રોથ વધવાની સંભાવના વધી જાય છે. એકંદરે દરેક રીતે કર્ક રાશિના જાતકો માટે આ માસ ખૂબ સારી જવાની સંભાવના વધી જાય છે. ગ્રહોની સ્થિતિ ખૂબ સારી છે. ગોચર ગ્રહોની સ્થિતિ પણ સારી છે. પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપના જન્મ ગ્રહો જો અશુભ સ્થાનમાં હોય, બૃહસ્પતિ અશુભ સ્થાનમાં હોય, શનિદેવ અશુભ સ્થાનમાં હોય, શનિ સાથે કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ હોય અથવા અશુભ યોગ નિર્માણ થતા હોય તો પરિણામમાં પણ પરિવર્તન આવી શકે છે. જ્યાં શું પરિણામ મળવાનું હોય એ શું પરિણામ આટલું ન મળે. એટલે જન્મ ગ્રહો જોવો પણ ખૂબ જરૂરી છે. હવે મિત્રો ઉપાય બતાવું છું. ખાસ કરીને એક આપને સૂચના પણ આપું છું કે આ માસ તમારા માટે સારું છે, પણ આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય એની સાવધાની રાખવી જોઈએ. આપના શત્રુ વધશે, શત્રુથી પણ આપને સાવધાન રહેવું જરૂરી છે. મિત્રો ઉપાય શું કરવો જોઈએ? તો કે પ્રતિ દિવસ શંકર ભગવાન ઉપર જલ અથવા દૂધથી અભિષેક કરો. ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો. સાંજના સમયમાં ચંદ્રના દર્શન કરી અને એક નાનકડો બીજ મંત્ર આપું છું એની એક માળા કરો. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શઃ સોમાય નમઃ. સોમવારના દિવસે યથાશક્તિ સફેદ રંગની વસ્તુનું દાન કરો. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.